MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાશે. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. તો નદી કાંઠાના જે ગ્રામજનો છે તેઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે અને જેના કારણે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થશે. ત્યારે જોતા નદી કાંઠાના જે લોકો વસવાટ કરે છે તેમને તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. એ પહેલા તંત્ર એલર્ટ બન્યું છે અને નદી કાંઠાના જેટલા વિસ્તારો છે, ગામ લોકો છે, તેઓને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. અને આ સાથે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી પણ શક્યતા છે અને તેને જોતા તંત્ર સાવચેત બન્યું છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. ત્યારે એકાએક નર્મદા નદીમાં પાણીની જે જળ સપાટી છે તે વધવાની છે. નદી કાંઠાના જે ગ્રામજનો છે, જે ગામો છે, ત્યાં સુધી પાણી પહોંચે તેવી શક્યતાની જોતા તંત્રએ અગાઉ જ સૂચના આપી દીધી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી પણ શક્યતાઓ છે. તો હાલ પણ નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ત્યારે અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, પૂરી અપડેટ આપશો. તંત્ર કઈ રીતે એલર્ટ બન્યું છે, શું વિગત? જી, હાલમાં જે સ્થિતિ છે એ પ્રકારે તંત્ર એલર્ટ બન્યું છે. જો કે આ પરિસ્થિતિમાં દરમિયાન કોઈ પણ પ્રકારની પૂરનું જોખમ રહેશે નહીં. નર્મદા નદી ચોક્કસ બે કાંઠે વહેતી થશે જ્યારે વોર્નિંગ લેવલને સ્પર્શે, પરંતુ હજુ ભયજનક સપાટીથી જે સ્તર છે એ 2 થી 4 ફૂટ નીચે રહેશે. જ્યારે આસપાસના ગામોમાં પાણીના પ્રવેશવાની શરૂઆત હજુ જે એલર્ટ છે તેની ઉપર 4 થી 5 ફૂટ પાણી વધે તો જ પ્રવેશવાની શરૂઆત થાય છે. જેના કારણે તંત્ર દ્વારા હાલમાં માછીમારો અને સ્થાનિક ગ્રામજનોને ગામમાં ન પ્રવેશવા માટે, જે નદી કિનારાના વિસ્તારમાં ન પ્રવેશવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ પણ જોખમ પૂરનું ન હોવાના કારણે તંત્ર દ્વારા અને સ્થાનિકો માટે હાશકારો ચોક્કસ કહી શકાય. જી બિલકુલ, આભાર અંકિત. તો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં એકાએક જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે નર્મદા નદીની જે જળ સપાટી છે એ વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતાને જોતા નદી કાંઠાના વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપી દીધી છે. તો જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને જેના કારણે જે નદી કાંઠાના વિસ્તારો છે, ગ્રામજનો છે, તેઓને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે એવી શક્યતા દેખાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે અને એ પાણી નર્મદા નદીમાં છોડાશે. જેના કારણે જે આસપાસના કાંઠા વિસ્તારો છે, ગામો છે, તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવાની પણ તંત્રએ ક્યાંક સૂચના આપી છે. જ્યારે નર્મદા નદીની જળ સપાટી વધતી હોય છે ત્યારે આસપાસના જે કાંઠા વિસ્તારો છે તે સૌથી વધારે અસરગ્રસ્ત થતા હોય છે. ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે. લોકોના ઘર વખરીને ભારે નુકસાન થતું હોય છે. લોકો બેઘર થઈ જતા હોય છે અને આ તમામ જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ બન્યું છે અને તંત્રએ તમામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે એકાએક નર્મદા નદીની જે જળ સપાટી છે તે વધી જવાની છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધશે અને વોર્નિંગ લેવલે પહોંચી જશે અને તેને ધ્યાનમાં રાખતા તંત્રએ અગાઉ જ ચેતવણી જાહેર કરી છે અને સતર્ક બન્યું છે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH